પાઠ 8 આર્થિક સુધારાઓ. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ તો સ્વતંત્ર ભારતની નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક બે પ્રકારના વિકાસના પડકારો હતા. એના માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો. 1947 થી 1990ના ગાળા દરમિયાન ભારતે અપનાવેલા આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશોને લીધે આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી, તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. ભારતના વેપારની તુલામાં ઊંચી ખાધ રહી. ખાધ એટલે નુકસાન, એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી હુંડિયામણની કમાણીમાં ખાધ વર્તાય. એટલે કે જ્યાં આયાતનું પ્રમાણ વધારે હતું અને નિકાસનું પ્રમાણ ઓછું હતું, જેના કારણે આપણી ચૂકવણીઓ છે એ વધી જતી હતી, એટલે કે ખાધની સમસ્યા રહી. ભારતે વિદેશી સંસ્થાઓ પાસે મદદ લેવી પડી. દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું અને એના માટે જરૂરી એવા સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. શરૂઆત કરીએ આપણે આર્થિક સુધારાઓમાં પ્રસ્તાવનાથી. આર્થિક સુધારાઓમાં મુખ્યત્વે 1991થી આર્થિક નીતિના પરિવર્તન માટે કેટલાક હેતુઓ રજૂ કરવામાં આવ્યા, જેમાં 1991માં 3 પ્રકારના કાયદાઓ બતાવ્યા. એક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ. 3 પાસાઓ હતા જેના કારણે અર્થતંત્રમાં સ્પર્ધા આવે અને આર્થિક ક્ષેત્ર વધે. જેમાં ઉદારીકરણમાં સંપૂર્ણ અંકુશ સરકારનો ન હોતા બજાર પરિબળો, આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે એ માટે સરકાર કોઈ પણ જાતનો હસ્તક્ષેપ કરતા નહીં, તેનું ઉદારીકરણ કહેવાયું. હવે આપણે જોવાનું છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે એવું ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. પેલા જે માલિકીનું જાહેર ક્ષેત્ર સરકારી છે એમાંથી સંપૂર્ણપણે કોઈ એક વ્યક્તિને અથવા તો કોઈ એક માલિકીને સોંપી દેવું. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન ધરાવે છે. આ માલિકી અને સંચાલન પૂર્ણપણે અથવા તો આંશિક રૂપે થોડા સ્વરૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. ટૂંકમાં જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એ કોઈ માલિકીને સંચાલન સોંપી દે ત્યારે એને ખાનગીકરણની પ્રક્રિયા કહે છે. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા મુખ્યત્વે 3 રીતે થાય છે. પેલું છે વિમૂડીકરણ દ્વારા, બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને, અને ત્રીજું છે જાહેર અને ખાનગી બંનેને સાથે રાખી અને માલિકીના ઉદ્યોગો સ્થાપીને. હવે આપણે જોઈએ ભારતમાં વિમૂડીકરણનો અર્થ શું થાય. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચી દે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે છે, એને વિમૂડીકરણ કહે છે. એટલે કે ટૂંકમાં જે કાંઈ આવકનો સ્ત્રોત છે એ પોતા પાસે નથી રાખતો અને કોઈ ખાનગી કંપનીને સોંપે છે. એની પ્રક્રિયા કેવી રીતે છે તો કે ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે મુખ્યત્વે 2 બાબતો જરૂરી છે. પહેલી તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે, એટલે કે એનું ખાનગીકરણ કરે. ખાનગીકરણ 2 રીતે થાય. એક જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દે ત્યારે સંપૂર્ણ હસ્તાંતરણ થયું માલિકીનું, અને બીજું કે જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા, દાખલા તરીકે 29% કે 49% ખાનગી ક્ષેત્રને આપવા માટે પહેલાં તો એનું ઓછું ખાનગીકરણ થયું. સંપૂર્ણ ખાનગીકરણ તો 100%, જ્યારે 50%થી વધારે અથવા તો ઓછા શેર વેચાય તો એ નાના પાયાનું મૂડીકરણ અને 50%થી વધારે શેર વેચાય તો એ મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય છે. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ રાખે છે. ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો કે જ્યાં ખાનગી રોકાણકારોને
પ્રવેશવાની બંધી હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો એ કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં કામ કરવાની છૂટ અપાય છે. દાખલા તરીકે બેન્કિંગ વ્યવસાય મુખ્યત્વે સરકાર હસ્તક છે, પણ એ કોઈ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે. શિક્ષણ, સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહાર હવે આ ખાનગી ઉદ્યોગ જૂથો પણ સેવાઓ પૂરી પાડે છે. આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું. 31 માર્ચ 1951 ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા, જે 1990માં વધીને 233 થયા. 1991થી ભારતે તેમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું. માર્ચ 2010 જેમાં 217 થયા, જ્યારે 2015માં 300 થયા. પરંતુ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણની પ્રક્રિયા ચાલુ રહ્યું. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઉર્જા, આ ઉર્જા માટેનો નિયંત્રિત સાધનો તથા રેલવે જે રાજ્યના હસ્તક અને નિયંત્રણમાં રહેલા છે. આપણે મુખ્ય વાત કરી ખાનગીકરણની, કે જે સરકારી અંકુશો ક્ષેત્રો છે, ઉદ્યોગો છે, એને કોઈ ખાનગી કંપનીને અથવા તો માલિકીને સોંપી દેવાય, એને ખાનગીકરણ કહેવાય. ત્રીજી જે પ્રક્રિયા હતી વૈશ્વિકીકરણની પ્રક્રિયા હતી. પહેલી ઉદારીકરણ, જેમાં સરકારના અંકુશો ન હતા, બીજું કોઈ ખાનગી કંપનીને સોંપ્યું, અને ત્રીજું વૈશ્વિકીકરણ, એટલે આપણી જે અર્થવ્યવસ્થા છે અને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવી, એટલે કે આયાત અને નિકાસ દેશ પૂરતા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વધારવા. હવે આપણે જોઈએ ભારતમાં વિદેશી મૂડીરોકાણ. ભારતમાં વિદેશી મૂડીરોકાણ માટે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ એક અગત્યનું પગલું માનવામાં આવે છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જે દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુઓ, સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી, કારણ કે વિદેશી રોકાણ ઉપર નિયંત્રણો હતા. 1991માં જે આર્થિક સુધારાઓ આવ્યા, જે ફેરફારો આવ્યા, જેના કારણે ઉદ્યોગોમાં વધારે પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ મળી. ત્યાર પછી છે વિદેશી મૂડીરોકાણના પ્રકારો. વિદેશી મૂડીરોકાણને બે રીતે સમજી શકાય. પેલું છે એ વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણો, FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, જ્યારે વિદેશી રોકાણકર્તાઓ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે, તેની વિદેશી સંસ્થાગત રોકાણ કરવામાં આવે છે. ટૂંકમાં જે ફેક્ટરીકાર છે, ઉત્પાદનકાર છે, ઉદ્યોગની સ્થાપના કરવાની જગ્યાએ નાણાં બજારમાં જઈ પોતાના શેર અને બોન્ડ ખરીદે છે અને એના પાછળ રોકાણ કરે છે. આવી કંપનીઓ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં આવા રોકાણો કરી શકાય છે. મોટાભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે, એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી શકે છે. માટે દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ પણ લાવે છે. આ વાત થઈ વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણની. હવે આપણે જોઈએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓએ ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીએ છીએ. એટલે કે વિદેશી કંપનીઓ જે ઉત્પાદન કરે છે એ ભારતમાં અને વેચાણના ક્ષેત્રમાં સીધે જ સીધું પોતાનું રોકાણ કરી શકે છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા, કંપનીઓ જે દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે, ત્યારે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. અહીં કંપની, ફેક્ટરીઓ, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે,
સીધી જ ભાગીદારી કરે છે અને સંચાલનમાં કાબુ મેળવે છે. એટલે બે પ્રકારના વિદેશી મૂડીરોકાણ થાય, એક સંસ્થાકીય કોઈ સંસ્થા દ્વારા અને બીજું પ્રત્યક્ષ રીતે પોતે જ જે મૂડીરોકાણ કરે છે તે. હવે આપણે જોઈએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું, જેનું સ્વરૂપ આ રીતે છે કે એક સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે, જે સીધા મૂડીરોકાણના સ્વરૂપે હોવાથી વધારે સ્થિર રોકાણ ગણાય છે. બીજું કે યંત્રો, કાચો માલ અને સંપત્તિના સ્વરૂપમાં હોય છે. દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે અને કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. આમ ભારતમાં તબક્કાવાર આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતમાં રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે. આમ ભારતમાં વિદેશી હુંડિયામણની અનામતોમાં વધારો થયો છે, એટલે કે બહારનું નાણું ભારતમાં આવ્યું છે. હવે આપણે જોઈએ ભારતની વિદેશ વ્યાપાર નીતિ, જેની સામે કેટલાક પડકારો આવી રહ્યા છે. જેમાં પહેલું છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને, જે દેશના ઉદ્યોગો છે એને રક્ષણ આપવા માટે આયાતો ઉપર અંકુશ રાખવું જરૂરિયાત છે. જો બહારથી મંગાવવાનું ઓછું થશે, આયાત કરવાનું ઓછું થશે, તો જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકાશે. બીજું, ઘરેલું ઉદ્યોગોમાં જે દેશમાં ને દેશમાં ઉત્પાદન થાય છે એવું ઉત્પાદન વધારવું, આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો અને સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. ત્રીજું, વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાત ઉપર અંકુશ રાખવો કે નહીં. ત્યાર પછી છે આવશ્યક આયાતો, જેના ઉપર ચૂકવણી માટે જરૂરી એવું હુંડિયામણ કમાવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી, જેના કારણે વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક રહે છે. વિદેશ વ્યાપાર નીતિમાં ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાતો ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વ્યાપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશી વ્યાપારની નીતિ રજૂ થતી રહે છે, જેમાં સમયાંતરે પરિવર્તનો થતા રહે છે. આપણે મુખ્ય આર્થિક સુધારાઓ 3 બાબત ઉપર રજૂ થયા. પહેલું ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ. ઉદારીકરણમાં સરકારના અંકુશો ઓછા હોય છે. ખાનગીકરણમાં કોઈ એક માલિકીને અથવા તો ખાનગી સંસ્થાને સોંપવામાં આવે છે. અને ત્રીજું આપણી અર્થવ્યવસ્થાને વિદેશી અથવા તો આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે જોડવામાં આવે છે. આ 3 નીતિઓને આધારે અર્થતંત્ર વિકાસ તરફ ગતિ કરે છે.